સુરતમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। ડાયમંડ સિટીના ક્રિકેટ ચાહકોમાં ભારતની જીતની ચર્ચા ચાલી રહી છે। અહીં હાઈ વોલ્ટેજ મેચને જોવા માટે ક્રિકેટ રસિકોમાં ભારે જોશની લાગણી છે। ત્યારે જુદા જુદા વિસ્તારોમાં ક્રિકેટ રસિકોની ચોપાલ જામી। અભિષેક ઈશાનના ચોગ્ગા છગ્ગા જોવા લોકોમાં આતુરતા જોવા મળી છે। ત્યારે ઇન્ડિયામાં પૂરેપૂરા પ્લેયરોનો ફૂલ ફોર્મ જોશમાં કામ કરી રહ્યા છે। સાથે ઓપનિંગ પણ સારું રહે છે અને જો અભિષેક શર્માની આજે પાછો કમબેક કરી શકશે તો ઓપનિંગ મજબૂત મળી જશે તો ઇન્ડિયા પાક્કો 250 આસપાસનો સ્કોર કરી શકશે। સાથે બોલિંગમાં બુમરાહ અને વરુણ ચક્રવર્તીની પાક્કે પાયે વરુણ ચક્રવર્તી આજે ચાલશે અને આ સાથે આજે ઇન્ડિયા મેચ જીતવાનું જ છે। એ જ સાથે ઘણો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે। સુરતીઓનું માનવું છે કે આજે ક્રિકેટના મેદાન પર ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ટીમ પર સંપૂર્ણ રીતે હાવી થઈ જશે। માત્ર બેટિંગ જ નહીં, બોલિંગમાં પણ ભારતનું પલ્લું ભારે હોવાનું માનવામાં આવી રહ્યું છે। જસપ્રીત બુમરાહના યોર્કર અને વરુણ ચક્રવર્તીની મિસ્ટ્રી સ્પિનર બોલિંગ પાકિસ્તાની બેટ્સમેનોને ક્રીઝ પર ટકવા નહીં દે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। ત્યારે આજે પાકિસ્તાન સામે ભારતનો વિજય નિશ્ચિત છે તેમ માનીને સુરતીઓ ભારતની જીતની ઉજવણી કરવા તૈયાર છે। આજની મેચ 100% ભારત જીતશે એવી અમને ખાતરી છે। પાકિસ્તાન ઇન્ડિયાની મેચ એક એવી મેચ છે જેના અંદર કોઈ બહુ મોટા ઇમોશનો હોય છે, જે આપણી ડાયરેક્ટ લાગણીઓ। આજે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચમાં ઇન્ડિયાનો એક રેકોર્ડ છે કે આ મેચો ઇન્ડિયા હારી નથી ક્યારે બી અને આજે પણ નહીં હારે।